વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। શ્રી એસએમ વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 7 વિષય ગણિત ચેપ્ટર નંબર 15 ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ। એમાં વિદ્યાર્થી મિત્રો છેલ્લા લેક્ચરની અંદર આપણે બધાએ સ્વાધ્યાય 15.1 પૂરું કરેલું અને હવે જ્યારે આપણે શરૂઆત કરી છે સ્વાધ્યાય 15.2 ની ત્યારે થોડી ઘણી થિયરી સમજવાની છે। तो સૌથી પહેલા તો કેવો પોઈન્ટ છે જે સમતલ કાગળ છે તમારી પાસે જે સાવ કોરો કાગળ છે અથવા તો આંકેલો કાગળ છે પણ એક સપાટીવાળો કાગળ છે એવો પેપર છે તો સમતલ પર આકૃતિ તમે જે આકાર ઘન આકાર કોઈ પણ દોરો છો એના માટે કેવી રીતે તમે પ્રોસેસ કરો છો અથવા તો 2D માંથી 3D આકૃતિ તમને કેવી રીતે મળે છે એની ચર્ચા થોડીક આપણે કરવાની છે। તો પહેલા તો એવું જોવાનું કે કાગળ જે છે એક ચિત્ર જે દોરેલ છે તમે કાગળ પર જે દોરેલ ચિત્ર છે કેવો છે એકદમ સપાટ હોય છે। તમે ધારો કે આ જે બોર્ડ છે બોર્ડ પર એક ચિત્ર દોરું તો કેવું બોર્ડ જો સપાટ છે એના ઉપર કોઈ પણ ચિત્ર હું દોરી શકું સપાટી ઉપર બરાબર। પછી કે એને ઘન આકાર દોરેલ ચિત્ર એટલે કે જેવો મેં ઘન આકાર જે દોરેલો છે એ ચિત્ર છે એ 3D દેખાય તે માટે હું શું કરીશ તો કે થોડોક એને ત્રાસો દોરીશ। આપણે જે સમઘન ને લંબઘન પહેલા જ પાઠમાં શીખી ગયા બરાબર એની જેમ હું રીતે દોરીશ થોડોક। હવે જે તે આપણને આકૃતિ દેખાય થોડોક ત્રાસો દોરો તો આપણને આકૃતિ કેવી દેખાય 3D આકારની દેખાય પણ 3D આકાર આપણે કોનામાંથી મેળવો તો કે 2D આકારનું એક લંબચોરસ હતું એમાંથી આપણે લંબઘન કર્યું થોડુંક ત્રાસો દોરી તો શું આપણને મળ્યું તો કે 3D આકાર મળ્યો પણ કોનામાંથી તો કે 2D આકારમાંથી મળતી આકૃતિ છે। એની માટે પાછી બે વસ્તુ છે એક તો છે ઘન આકારની બે પ્રકારની રેખાકૃતિઓ દોરી શકાય। કેટલા પ્રકારની બે પ્રકારની કઈ કઈ એક તો છે તિર્યક આકૃતિ અને બીજી છે આઇસોમેટ્રિક આકૃતિ। તો તિર્યક આકૃતિ જે છે એની અંદર તમને કેવી પ્રોસેસ તો કે જેમાં લંબાઈ હોય એ પ્રમાણમાં હોય નહીં જે લંબાઈ તમને લંબાઈ આપી સરખા પ્રમાણમાં નથી હોતી બરાબર છતાં ઘન આકારના અગત્યના ગુણધર્મો જે છે એના અને તેના દેખાવથી તે રજૂ થાય। કોઈ પણ આકૃતિ છે એ તમને એમનામ તમે દોરો છો સાદા કાગળ ઉપર તો એની લંબાઈ જે હોય છે સરખી નથી હોતી આડી અવળી હોય છે પણ તમને દેખાય છે કેવી તો કે ઘન આકારના દેખાવથી તેને રજૂ કરી શકાય। પણ આઇસોમેટ્રિક જે કાગળ છે બીજો ભાગ છે આઇસોમેટ્રિક આકૃતિ એ તમે બધા દિવાળી ઉપર ટપકાવાળી રંગોળી દોરો છો બધાને ખબર છે બરાબર અને એમાં તમે જો જે ટપકા જે દોરો છો ને એ ટપકા જો બધા વચ્ચેનું માપ તમે સરખું રાખો છો તો અહીંયા પણ આપણને એવી ટપકાવાળી આકૃતિ જે આપણે રંગોળી જે પ્રકારની દોરવાની છે એવું સમજવાનું બરાબર। તો કે જેમાં આકૃતિ ઉપર ટપકાવાળા કાગળ પર દોરવામાં આવે છે એના ઉપર તો કે ટપકાવાળા કાગળ ઉપર તેમાં માપ પ્રમાણસર હોય છે જેમાં આપણને તિર્યક આકૃતિમાં માપ પ્રમાણસર હતું નહીં પણ આઇસોમેટ્રિક આકૃતિની અંદર માપ જે છે એ એકદમ પ્રમાણસર હોય છે એટલે કે ટપકા જે છે આપડા એ બધા ક્રમમાં એટલે કે લાઈનમાં બે ટપકા હોય છે જેટલી જગ્યા છે એટલે બીજા બે ટપકા હોય છે ત્રીજા બે ટપકા હોય છે એવી રીતે માપ આપણને આપેલા હોય। હવે આઇસોમેટ્રિક આકૃતિ જે છે એ સ્કેચમાં મૂળ લંબાઈ પ્રમાણે માપ હોય એની જેવી રીતે લંબાઈ હોય છે ધારો કે 2 સેમી ની લંબાઈ આપણને કીધી તો 2 સેમી ની લંબાઈ પ્રમાણે આપણે માપ દોરીએ છીએ બરાબર। જ્યારે તિર્યક આકૃતિમાં એવી રીતે હોતું એમાં તમે એમ નામ દોરી શકો છો। તમને એમ કીધું કે લંબઘન દોરો અથવા તો સમઘન દોરો તો આપણે શું કરશું તો ડાયરેક્ટ આપણે જે દોરી નાખશું લંબઘન ને સમઘન તો જો હું શીખડી શીખડાવું છું પહેલા એક ચોરસ દોરી નાખો એના ઉપર થોડો ક્રોસમાં બીજો ચોરસ દોરી નાખો ચોરસ દોરું જેટલા ખૂણા છે ખૂણા પાસ પાસીને ખૂણા તો આ બે ખૂણા આ બે ખૂણા આ બે ખૂણા આ બે ખૂણા તો આપણને મળી ગયું સમઘન મળી ગયું 6 બાજુ સરખી હોય લંબઘન ને પણ આવી રીતે જ કરજો લંબઘન દોરવું હોય તો એક પેલા લંબચોરસ દોરો એના ઉપર બીજું લંબચોરસ દોરી નાખો બીજું કંઈ જ નહીં કરો બાકી સામે સામે પણ બધાને જોઈન્ટ કરી દો જો આ આપણું થઈ ગયું લંબઘન શું થઈ ગયું આ આપણે મળી ગયું લંબઘન જો સાવ સહેલું છે પણ આપણે એમનામ લંબાઈ અને માપ વગર દોરેલું છે એટલે આનું માપ આપણને પ્રમાણમાં છે ખબર નથી પણ આપણે આઇસોમેટ્રિક જે આવી આકૃતિ તમે સીધા સમતલ ઉપર જે દોરો છો એને તિર્યક આકૃતિ કહેવાય ડાયરેક્ટ સમતલ ઉપર જેનું માપ પ્રમાણસર હોતું નથી પણ જ્યારે તમે ટપકાવાળી છે ધારો કે એક ટપકાવાળી દોરું છું બરાબર જો બધા ટપકાનું માપ છે ને પ્રમાણમાં રાખું છું બરાબર જોયું બધાનું માપ સરખું જ રાખું છું આપણે એને એક આકૃતિ કરી આકૃતિ દોરી પછી આપણે આગળ ચાલીએ
બરાબર? તમને બધાનું માપ થશે, તમને બધાને દેખાય છે. હવે આપણને એમ કીધું હોય કે કોઈ પણ આકૃતિ દોરવી તો આપણે એક માપ લેશું. ધારો કે આપણે એમને સાદી આકૃતિ દોરી છે, તો જો અહીંથી આ બે માપ લઈ લઉં છું, બરાબર? જો આપણે અહીંયા માપ લઈ લઈએ છીએ. પછી આપણને બીજું લંબચોરસની વાત કરવી હોય તો આપણે કેવી રીતે માપ દોરશું એનું? તો એ આપણને અથવા આપણે અહીંથી આટલું માપ દોરી લઈએ એટલે આપણે થોડો ખ્યાલ વધારે આવે. જો આપણે એકદમ પ્રમાણસરમાં માપ કર્યું. જો એકદમ વ્યવસ્થિત આપણને માપ બધાને સમજે તો ખબર પડે. આ ભાગ છે ને આપણો 2 સેમી તમને ગણી શકો. 2 ભાગમાં છે, અહીંયાથી 1 ભાગમાં છે. આ આપણું પેલું 2 ભાગમાં છે, બરાબર? બધા 2 ભાગ કરી દીધા. જો તો ક્રોસમાં દોરેલું છે. એટલે કે જ્યારે તમે આઇસોમેટ્રિક પેપર ઉપર દોરશો, એટલે કે ટપકાવાળી આકૃતિ પર દોરશો, ત્યારે તમને સરખું માપ દેખાશે, બરાબર? તો ચલો થોડીક પહેલા થિયરી આપણે સમજીએ. થિયરી લખી પછી આપણે આગળની વાત કરશું. તો ચાલો જોઈએ આકૃતિનો જે મેઈન પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો આપણે સમજવાનો છે. શું છે પોઈન્ટ નું નામ? તો પહેલા તે સમજી લે આપણે. તમને આપણે પહેલા સમજાવ્યું કયું? તો કે સમતલ પર ઘન આકાર દોરવા. કે શેના ઉપર? તો કે સમતલ પર ઘન આકાર દોરવા માટે આપણે કેવી પ્રવૃત્તિનો ઉપયોગ કરવાના છે? તો મેં તમને કીધું એમ કે કાગળ પર દોરેલ ચિત્ર કેવું હોય? સપાટ હોય છે. તો લખી શકાય કે કાગળ પર દોરેલ ચિત્ર કેવું હોય? તો કે સપાટ હોય છે. કેવું હોય છે? સપાટ હોય છે. આટલી તો આપણને ખબર પડી ગઈ. પણ ઘન આકાર દોરેલ ચિત્ર કેવું હોય? તો કે 3D દેખાય તે માટે તો લખી શકાય કે ઘન આકાર ચિત્ર 3D દેખાય તે માટે તેને શું કરવું પડે? તો કે કેટલેક અંશે ત્રાસું દોરવાનું, બરાબર? તો તે માટે કેટલેક અંશે ત્રાસું દોરવામાં આવે. એટલે કેવું દેખાય? તો કે 3D આકાર દેખાય. હવે તેને શું કહેવાય? તો કે તેને જે 3D આકાર છે, કેવો આકાર છે? તો કે 3D આકારની 2D માં મળતી 3D આકારની 2D માં મળતી આકૃતિ છે. શું છે? આકૃતિ છે. ખબર પડી છે? બરાબર? આકૃતિ છે તો આકૃતિ દેખાય છે. મળતી આકૃતિ એ લખી આપણે છે નહીં પણ દેખાય છે એવું લખીએ. દેખાય નહીં બધા. હવે મેં તમને પાછું હમણાં એવું કીધેલું કે આકૃતિ જે તમને મળે છે પણ કેટલા આકારની આકૃતિ? તો આપણને 2 પ્રકારની આકૃતિ મળે. તો લખી શકાય કે ઘન આકાર જે આપણો છે કયો? તો કે લખાય કે ઘન આકારની 2 પ્રકારની રેખાકૃતિઓ શક્ય છે. તો લખું છું ઘન આકારની બે પ્રકારની રેખાકૃતિઓ શક્ય છે. કેટલા પ્રકારની? 2 પ્રકારની રેખાકૃતિઓ શક્ય છે. એમાં પહેલી રેખાકૃતિ કઈ? તો હમણાં મેં તમને સમજાવ્યું. કઈ હતી પહેલા પ્રકારની રેખાકૃતિ? આપણે લખીએ છીએ તિર્યક આકૃતિ. કેવી? તિર્યક આકૃતિ, જેમાં તમને માપ પ્રમાણસર હોતા નથી. કે તમે આગળ બધા સમજી ગયા તો લખી શકાય કે જેમાં લંબાઈઓ પ્રમાણમાં નથી. સીધું લખી શકો કે જેમાં લંબાઈઓ સેવા નથી તો કે પ્રમાણમાં
પ્રમાણમાં નથી, પણ શું છે તો કે પ્રમાણમાં નથી, છતાં ઘન આકારના લખી શકાય, છતાં ઘન આકારના કેવા દેખાવ માટે તો કે અગત્યના ગુણધર્મ અને દેખાવ તેનાથી રજૂ થાય છે, તો કે ઘન આકારના અગત્યના ગુણધર્મો અને દેખાવથી રજૂ થાય છે. આટલી આપણને માહિતી તરત ખબર પડી જાય. જો તિર્યક આકૃતિ અને એના જેવો બીજો પાછો પ્રશ્ન આપણો શું હતો તિર્યક આકૃતિ, એની સાથે સાથે આપણે બીજો હમણાં જોયું, મેં તમને એમ સમજાવ્યું શું હતું તો કે આઇસોમેટ્રિક આકૃતિ. આઇસોમેટ્રિક તો આઇસોમેટ્રિક આકૃતિમાં કેવા પ્રકારનું બધું હોય, કેવા પ્રકારે તમને આકૃતિ દેખાય. તો આઇસોમેટ્રિક આકૃતિની અંદર આપણે હમણાં જોયું કે આ આકૃતિ શેના ઉપર તો કે ટપકાવાળા કાગળ પર દોરવામાં આવે છે, તો લખી શકાય કે આ આકૃતિ ટપકાવાળા કાગળ પર દોરવામાં આવે છે. બરાબર, કાગળ પર દોરવામાં આવે છે, પછી તો કે તેમાં માપ કેવા હોય તો કે પ્રમાણસર હોય છે, તો લખી શકાય કે તેમાં માપ પ્રમાણસર એટલે એક સરખા પ્રકારના માપ હોય છે. બરાબર, બીજો પોઈન્ટ કે આઇસોમેટ્રિક સ્કેચમાં મૂળ લંબાઈ પ્રમાણે છે તો કે આઇસોમેટ્રિક લખતા જઈએ, આઇસોમેટ્રિક સ્કેચમાં મૂળ લંબાઈ પ્રમાણે શું હોય તો કે મૂળ લંબાઈ પ્રમાણે માપ હોય. સેવા મૂળ લંબાઈ પ્રમાણે માપ હોય છે. એનું જેવું તમને માપ આપેલું હોય એના માપ જેવું હોય. જ્યારે તિર્યક આકૃતિમાં આમ હોતું નથી. સમજાણું? જોયું આપણને તરત જ ખ્યાલ મળી જાય કે શેમાં તમને માપ હોય છે અને શેમાં માપ હોતું નથી. જો આખે ફરતી સમજીને પછી આપણે આગળનું સ્વાધ્યાય છે 15.2 છે ને આપણે શરૂઆત કરી. બરાબર, સમતલ પર ઘન આકાર દોરવા માટે તમે શું કરશો તો કે કાગળ પર દોરેલ ચિત્ર કેવું હોય તો કે સપાટ હોય છે. કેવું હોય તો કે ચિત્ર સપાટ હોય છે, આપણને ખબર છે. હવે જ્યારે ઘન આકાર દોરે ચિત્ર 3D દેખાય, ચિત્ર 3D દેખાય તે માટે કેટલેક અંશે ત્રાંસુ દોરવામાં આવે છે. ત્યારે શું કહેવાય કે 3D આકૃતિમાંથી 2D આકૃતિમાં શું થાય છે તો કે દેખાય છે. 3D માંથી 2D આકારની દેખાય. હવે એના ઉપર આપણને પાછા બે પ્રશ્નો બીજા રજૂ કર્યા કે જે ઘન આકારની બે પ્રકારની આકૃતિઓ રેખાકૃતિઓ શક્ય છે. કઈ કઈ તો પહેલું તો આપણે જોયું કે તિર્યક આકૃતિ. તો તિર્યક આકૃતિ કઈ છે તો કે જેમાં લંબાઈઓ પ્રમાણમાં નથી, છતાં તેના અગત્યના ગુણધર્મો અને દેખાવથી રજૂ થાય છે. એ આપણને ખબર પડી છે. હવે આના જેવું પછી બીજો પોઈન્ટ આપણે સમજ્યા કે આઇસોમેટ્રિક આકૃતિ. કેવી આકૃતિ? આઇસોમેટ્રિક આકૃતિ. તો આઇસોમેટ્રિક આકૃતિમાં આપણે શું સમજ્યા
તો કે આ આકૃતિ ટપકાવાળા કાગળ પર શેના ઉપર તો કે ટપકાવાળા કાગળ પર દોરવામાં આવે છે તેમાં માપ કેવા હોય તો કે માપ પ્રમાણસર હોય કેવા હોય પ્રમાણસર હોય પછી પાછો બીજો પોઈન્ટ આપણે જોઈએ કે આઇસોમેટ્રિક સ્કેચમાં મૂળ લંબાઈ પ્રમાણે માપ હોય શેના તો કે મૂળ લંબાઈ પ્રમાણે માપ હોય છે જ્યારે તિર્યક આકૃતિમાં આમ હોતું શેમાં તો કે તિર્યક આકૃતિમાં આમ હોતું નથી હવે જુઓ તો બધાને ખબર પડી જાય ખબર આ જ પ્રકારે આપણે આકૃતિનું માપ દોરવાના છે એટલે આપણને તરત ખ્યાલ મળી જાય ચલો હવે આપણે આગળનું સ્વાધ્યાય શરૂઆત કરીએ સ્વાધ્યાય 15.2 चलो स्वाध्याय 15.2 જો તેના સૂચના વાંચો તો પ્રશ્ન નંબર 1 થી શું સમજાય છે શું આપણી પાસે માંગેલું છે જો તો તરત ખબર તમને પડી જશે સાવ સહેલું છે ખાલી આકૃતિઓ જ આપણે દોરવાની છે એક તમને સમજાવું છું બાકી સહેલી છે ને આવડતી જશે તરત બરાબર ચલો જોઈએ स्वाध्याय 15.2 એનો પહેલો પ્રશ્ન આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર નીચેના દરેક આકારનો આઇસોમેટ્રિક સ્કેચ બનાવો એમાં તમને જો એક સ્કેચ આપેલો છે એ તમારે આકાર શેના ઉપર બનાવવાનો છે તો કે આઇસોમેટ્રિક પેપર ઉપર એટલે કે ડબકાવાળા કાગળ ઉપર તમારે બનાવવાનો છે તો ઉપરથી જોઈને તમારે જો ઉપર કેટલા પેલા ખાના પછી પેલા ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 લાઈન આપેલી છે તો એક તમને સમજાવું છું અહીંથી આ કરું છું 1 2 3 4 5 6 7 8 9 10 અને 11 લાઈન આવી રીતે આપેલી છે અને આડી તમને આપી છે બીજી 5 લાઈન એટલે અહીંથી આવી રીતે તમને આપેલી છે 1 2 3 4 અને 5 આવી રીતે લાઈન આપેલી છે અને એમાં તમને એક આકારનું જો આપેલું છે એ તમને માપ સહિત આપેલું છે જો એમાં તમને શરૂઆતથી અહીંથી આવી રીતે આપેલું છે જો ધ્યાન રાખજો સાવ સહેલું છે અઘરું નથી તમને અહીંથી આવી રીતે આપેલું છે જો એક આવી રીતે ડાર્ક પેટી છે ત્યાંથી પાછા બે ખાના આવી રીતે તમને આપેલા છે જોજો આ પાસે આમાં આવી રીતે બે ખાના આવી રીતે આપેલા છે પછી ત્યાંથી તમને આડો ક્રોસ કરીને છેલ્લા બે ખાના આવી રીતે આપેલા છે આવી રીતે બંનેમાં આવી રીતે છે જો છે અને પછી અહીંથી આ ભાગ આવી રીતે આપેલો છે અહીંથી આ ભાગ આવી રીતે આપેલો છે આમાં તમને આ ભાગ આવી રીતે આપેલો છે અને પછી તમને શું જોઈન્ટ કરો તો ઉપરનો જો આ ભાગ તમારો જોઈન્ટ છે આવી રીતે જોઈન્ટ ભાગ તમને આપેલો છે જોઈન્ટ છે આવી રીતે અને આ જે ભાગ છે એ ભાગ તમને આવી રીતે જોઈન્ટ આપેલો તમારે આમાં આના આગળ તમારે સમજવાનું છે જો અહીંથી આ ભાગ તમને આવી રીતે આપેલો છે અને આ ભાગ તમને જોઈન્ટ અહીંથી આમ આપેલો છે આવી રીતે તમને આપેલો જો તમને દેખાશે નહીં પણ આપણે થોડુંક છે ને તમને હાઇલાઇટ થઈ રીતે દોરી દઉં છું અહીંયા તમે આવી રીતે ભાગ આપેલો છે જો સમજો આવી રીતે ભાગ આપેલો છે ટૂંકમાં તમને આ રીતે કમ્પ્લીટ દોરેલું આપેલું છે બરાબર આજે તમે દોરેલું છે વિદ્યાર્થી મિત્રો એ તમારે આઇસોમેટ્રિક પેપર ઉપર દોરવાનું છે આઇસોમેટ્રિક પેપર એટલે કે ટપકાવાળો જે કાગળ તમને આપેલો છે એના ઉપર તમારે રેખાંકિત કરવાનું છે આ રીતે તમારે
આપેલું છે તમને જો હવે તમને દેખાશે થોડું. હવે તમને જો નીચે ટપકાવાળા કાગળ આપેલા છે એમાં કેટલા ટપકા છે ગણી લો પેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 ટપકા છે 1 2 3 4 5 6 ને 7 આમ 13 છે ને આમ 7 છે તો આપણે પેલા દોરી લઈએ આમ કેટલા છે 13 આપેલા છે તો હું લખું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એક તમને સમજાવું છું ને ખબર પડી જશે બરાબર. આવી જો તમને કાગળ બીજો આપેલો છે બરાબર એના ઉપર તમારે એવી રીતે દોરવાનું છે. આ જે આકૃતિ તમને ઓલરેડી આપેલી છે એ આકૃતિ તમારે એના ઉપર દોરવાની છે એટલે તમને થોડોક વધારે ખ્યાલ આવે કે ભાઈ આકૃતિ કેવી રીતે આપણને આપેલી છે બરાબર. જો એક સમજો બાકી બધી આકૃતિ આની જેમ જ આપેલી છે તમારે જાતે દોરવાની છે. એક હું સમજાવી દઉં છું બાકીના 3 થી 4 એક તમને આપેલી છે તમારે જાતે દોરવાની થશે. આવડે એવી છે એટલા માટે જ્યાં તમને તકલીફ પડશે એ પાછું હું તમને કરાવી દઈશ. આવડે તમને આખું પેપર આપેલું છે અને તમને જો કાગળ આપેલું છે અહીંયા તમને માપ આપેલું છે. અહીંયા કેટલું માપ છે તો કે 3 માપ છે તમને વચ્ચે માપ આપેલું છે 3 આપ્યું છે અહીંયા 2 આપેલું છે અને અહીંયા 6 આપેલું છે. એનો ભાગ શું અહીંથી લઈને આટલો ભાગ છે 6 સેમી છે બરાબર. 6 સેમી અહીંયા 2 એવી રીતે તમને માપ આપેલા છે. ગણી લો તો 1 2 3 4 5 6 આખા ટપકા છે 1 2 3 4 5 6 આખા ટપકા છે. તો અહીંયા જ્યારે આપણે દોરવાનું છે ત્યારે આપણે એવી રીતે દોરવાનું થશે ક્યારે 1 2 3 4 5 6 આખા ટપકા અહીંથી તમારે લેવાનું થશે. ક્યાંથી અહીંથી આખા ટપકા તમારે જો લેવાનું થશે તમારે દોરણ આવી રીતે થશે. અહીંથી આવી તમે દોરશો. હવે જો આ ભાગ તમને જ્યારે 6 કીધો છે 6 સેમી છે બરાબર તો 6 ટપકા આખા એટલે જો આ બે ક્રોસ પર બે અડધા અહીંથી લેવાનું છે આપણે 1 2 3 4 5 અને 6 અહીંયા સુધી આવશે તમારો ભાગ. અહીંથી તો તમારે ક્યાંથી તો કે અહીંથી તમારે માપ લેવાનું છે અહીંથી ગણવાનું 1 2 3 4 5 અને 6 ભાગ થઈ ગયા અને પછી એ પાછું ક્રોસમાં આવશે તમારે આ ભાગને જોઈન્ટ કરી દેવાનો તમારે. હવે અહીંથી તમને 3 ભાગ કીધા છે 1 2 અને 3 એટલે આ પૂરું થશે જો તો 3 ભાગ બરાબર. પછી પાછું શું કીધું આપણને તો કે અહીંથી પાછા 3 ભાગ 1 2 અને 3 લાઈન તમે બોલી શકો પછી 1 2 અને 3 અહીંથી પાછું ક્રોસમાં 2 ખાના થઈ જાય તમારા જો તો અહીંયા તમે 1 2 અને 3 આટલો આપ દોરી શકો. પછી તો તમને બધાને આપણી જેવી રીતના છે જો તો 1 2 અને 3 થઈ જાય. પછી અહીંથી લઈને આ બધે બધા 1 2 3 4 5 અને 6 થઈ ગયા. આ 6 ખાના અહીંથી તમારે સ્કેલના ઉપયોગથી વ્યવસ્થિત દોરશો એટલે તમારે વ્યવસ્થિત આકૃતિ તમને આખી દેખાશે. ડોટ કાગળ ઉપર તમને જેવી રીતે આગળની આકૃતિ આપેલી છે એવી રીતે તમારે આ ઉપરથી ધ્યાનમાં લઈને આના ઉપર તમારે દોરવાની છે બરાબર. આ તમને 6 દર્શિત આખા ખાના જો આ બે ખાના નથી ગણતો અને આ બે ખાના નથી ગણતો એની સિવાયના 6 ખાના એટલે 6 સેમી 1 2 3 4 5 અને 6 સેમી. અહીંયા બે ખાના એટલે 1 અને 2 જો 1 અને 2 ખાનામાં 3 એટલે કે 1 આ 2 અને 3 સેમી એવી રીતે માપ આપણે લેવાના છે બરાબર. એટલે આ પેલું જો મેં તમને જ્યારે કરાવી દીધું તો તમને એના નીચે જો તો કેટલા તમને બીજા આપેલા છે 2 3 4 ટોટલ હજી તમારે 3 એવા બનાવવાના છે. તો આવડશે તમને એવા 3 બનાવતા બરાબર. તો સેમ ટુ સેમ તમારે બનાવવાના છે અને આવડે એવા છે એટલા માટે તમને આપું છું બરાબર. તો ચલો પહેલો પ્રશ્ન પૂરો. પછી બીજો પ્રશ્ન જો ચલો બીજા પ્રશ્નમાં તમને નહીં આવડે તો પાછું સમજાય. તમને એમ કીધું કે 5 સેમી 3 સેમી અને 2 સેમી છે તો આ લંબઘનની 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે. કેટલી આકૃતિ તો કે 3 જુદી જુદી આઇસોમેટ્રિક આકૃતિ તમારે બનાવવાની. કેટલી 3 કીધી છે. તો જો 3 આકૃતિ હું તમને સીધી સીધી દર્શાવી દઉં છું. તમારે શું કરવાનું છે પ્રશ્ન નંબર બીજો અહીંથી લઉં છું સીધો. એમાં તમારે પહેલા તમને 5 સેમી પેલા આઇસોમેટ્રિક પેપર તમને તમારે તૈયાર કરવાનું બરાબર. તો તૈયાર કરશો એટલે આ ભાગ છે તમારે કેટલું લખવાનું 5 સેમી વાળું થશે. કેટલા સેમી વાળું 5 સેમી વાળું. તમારે 3 રીતે બનાવવાની છે. કેટલી રીતે 3 રીતે બનાવવાની છે.
પછી અહીંયા જે ભાગ તમે લેશો એ ભાગ તમારો 3 સેમીનો થશે, એટલે આ ભાગ તમારો 3 સેમીનો થઈ ગયો અને આ ભાગે તમારો 5 સેમીનો થઈ જાય. અહીંથી જોવો તો આ 5 હોય તો આ 5, આ 3 તો આ 3. પછી હજી આપણે બીજું માપ કીધેલું છે, કેટલા સેમી છે જોવો તો બીજું 2 સેમીનું માપ છે, એટલે અહીંથી આપણે લેશું 2 સેમીનું માપ. કેટલું સેમીનું? 2 સેમીનું. એટલે આવી રીતે માપ થશે આપણું જોવો તો 2 સેમીનું. અહીંથી આવી રીતે આપણું સમથિંગ માપ થાય, બરાબર. તો આ ભાગે તમે પાછો અહીંથી ઉપર લઈ જશો, જો તો 2 સેમી એટલે એક ભાગ આટલો આવી રીતે થશે તમારો. આ તમારે 5 સેમી એટલે 5 ટપકા થશે. 1 આ 2 3 4 અને 5. અહીંયા 1 અને આ 2 ટપકા થશે. આ ઉપરના ભાગમાં 1 આ 2 અને આ 3 ટપકા થશે તમારા. જો આવી રીતે થશે. તમારે ડોટ પેપર દોરવાનું છે, એના આધારે તમારે માપ લેવાનું છે, બરાબર. જો આ 1 2 3 4 અને 5 તમારે સમથિંગ માપ લેવાનું છે. જે આપણે 4 ટપકા થયા છે, 5 ટપકા લેવાનું. 1 આ 2 3 4 અને 5 એવી રીતે માપ લેવાનું છે. ચલો આપણે દર્શાવી દઈએ એવી રીતે. આ 1 આ 2 3 1 2 3 પછી 4 અને આ ભાગ 5 થઈ ગયા. જો તો આ 1 2 3 4 અને 5 ભાગ. અહીંથી 2 એટલે જો તો આ 1 અને 2 અહીંયા 3 1 2 3 એટલે 1 2 અને 3 આના થઈ ગયા. હવે આના જેવું જો આ ભાગ તમારે બીજા એના જેવું પાછળ કેટલા ટોટલ તમારે 3 દોરવાના છે એવું તમને કીધું છે. જો એવા જુદી જુદી આકૃતિ બનાવવાની છે. કેટલી? તો કે 3 જુદી જુદી આકૃતિ તમારે બનાવવાની છે. કેટલી? 3. તો બીજું માપ આપણે કેવી રીતે દોરશું? તો બીજું માપ આપણે સેમ ટુ સેમ છે. જેમ તમે અહીંયા 5 લીધું છે એટલે ઊભું તમે 5 લઈ લો. એટલે ઊભો ભાગ હું કેટલો લઈ લઈશ? 5 લઈ લઈશ. અને આટલો ભાગ છે એટલે હું 3 લઈ લઈશ. આટલો ભાગ 3 લઈ લો અને આ ભાગ 2 એમ નામ રાખો, બરાબર. એટલે જો તમારે આવી રીતે કંઈક આકૃતિ બનશે. તમારી આકૃતિ કંઈક આવી રીતે બનશે. એમાં મેં શું કર્યું? આ ભાગ 5 લીધો, આ ભાગ 3 લીધો અને આ ભાગ 2 લીધો. સમજાશે? અહીંયા શું હતું? 5 3 અને આ 2 આવી રીતે માપ. હજી એક આકૃતિ તમને એ લખી છે તો જુઓ તો એમાં તમે કેવી રીતે માપ લેશો? તો એમાં 2 સેમી વાળું માપ લેવાનું છે. તો તમે જે માપ લેશો એમાં ક્રોસમાં તમને માપ કરેલું છે. જો આ ભાગ છે, હું 3 ભાગ લઉં છું અહીંથી. આ ભાગ 3 છે, આ ભાગ 2 છે, બરાબર. અને 5 સેમી વાળો જે ભાગ છે હું ક્રોસમાં ભાગ લઉં છું એટલે આપણને ખબર પડી જાય. જો તો એટલે ક્રોસમાં એક ભાગ લઈ લઉં છું એટલે આપણને થોડી વધારે માહિતી મળે. જો આવી રીતે. એટલે આ ભાગ છે મેં 5 લીધો છે, આ ભાગ 2 છે ને આ ભાગ 3 છે. સમજાશે? બરાબર. અને તમારે અલગ અલગ આવી 3 આકૃતિ દોરવાની છે. એટલે પ્રશ્ન નંબર 2 તમારો અહીંયા પૂરો થઈ જાય. બરાબર. આપણે દોરો છે આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર દોરવાની છે. પછી જો તેના પછીનો પ્રશ્ન નંબર 3 જેની બાજુ 2 સેમીની છે તેવા 3 સમઘન. પ્રશ્ન નંબર 3 અહીંયા કરી નાખું છું એટલે તમને ખ્યાલ આવી જાય. જેની બાજુ 2 સેમી છે એવા 3 સમઘન. તો પહેલા તો એક સમઘન દોરી નાખો કે જેની બાજુ આપણને કેટલી મળે? તો કે 2 સેમી. તો અંદાજિત હું દોરું છું, તમારે સ્કેલના માપથી લઈને દોરો છે 2 સેમી, બરાબર. તો અહીંયા જો હું 2 સેમી નું પહેલા દોરી લઉં છું. આ એક ઘન મને મળી ગયું. હવે આપણને એમ કીધા કે એક લંબઘન બનાવે એવી રીતે દોરવાનું છે. કેવી રીતે? લંબઘન બનાવે એવી રીતે એક પેપર આપણે દોરવાનું છે. તો એ જ વસ્તુ પછી શું કરીશ? અહીંથી થોડીક આમ ખેંચી લઈશ એટલે આપણને ખબર પડે. જો અહીંથી એકદમ ખેંચી લઉં 3 ભાગ. આ બીજો ભાગ જો તો મને બીજો ભાગ મળી જાય. હજી એક ત્રીજો ભાગ આપણને દોરવાનો કીધો છે. 3 ભાગ ટોટલ આપણને કીધેલા છે. તો 3 ભાગ દોરવા માટે હજી પાછું મને હું ખેંચી સારી રીતે જો તો
જો તો થાય આવી રીતે ટોટલ 3 આપણે દોરવાના છે 3 તમને દોરી નીકા જોઈ લો થઈ ગયા અહીંથી તમારે 3 ભેગા દોરવાના છે લાવી રીતે તમને મળશે સૌથી પહેલા તમારે શું કરવાનું ખબર છે એક પેલા ઘન દોરી લો ચલો એક બેઝિક નો પહેલા ઘન દોરી લીધો એ ઘન દોરતા મને આવડે છે બરાબર ચલો આપણે ઘન દોરી લીધો હવે શું કરીશ બીજો ઘન દોરવા માટે તો કે આ જ વસ્તુ થોડું આગળ લઈ લઈશ આ વસ્તુ આગળ અહીંથી પછી ક્રોસ મૂકી દો અહીંથી આમ જોઈન્ટ કરી દો અહીંથી પછી આ લાઈન આગળ તો ક્રોસ થઈ જશે પાછો અહીંથી આમ જોઈન્ટ કરી દો જો આવી રીતે તમારું થઈ જાય ત્રીજું જે દોરવું છે તો ત્રીજાની સેમ ટુ સેમ પ્રોસેસ સાવ ઈઝી છે અહીંયા થઈ જાય 3 લંબઘન તમારે દોરી છે એટલે ત્રીજો પ્રશ્ન તમને બધાને આવડી જાય એના પછી જુઓ તો દરેક નીચેના દરેક આકાર માટે તિર્યક રેખાકૃતિ બનાવો તમને આઇસોમેટ્રિક ડોટ પેપર ઉપર આકૃતિ આપેલી છે એના આધારે તમારે કેવી આકૃતિ બનાવવાની તો કે આવી આકૃતિ બનાવે છે ડાયરેક્ટ આકૃતિ બનાવવાની છે જે તમે પહેલા પ્રશ્નમાં શીખી ગયા એમાં તમને પેલા તિર્યક આકૃતિ આપેલી છે એમાં તમે આઇસોમેટ્રિક આકૃતિ દોરી અહીંયા તમને આઇસોમેટ્રિક આકૃતિ આપેલી છે એમાં તમારે તિર્યક આકૃતિ દોરવાની છે બરાબર તો એ તમને બે જ આકૃતિ આપી છે બે આકૃતિ તમને આવડશે પછી જો પ્રશ્ન નંબર 5 ની અંદર તિર્યક આકૃતિ અને આઇસોમેટ્રિક આકૃતિ બનાવવાની છે એટલે એક જ આકૃતિની બે આકૃતિ હવે તમને એમ કીધું પેલું કે 5 સેમી 3 સેમી અને 2 સેમી માપવાળો લંબઘન દોરવાનો છે 2 સેમી 5 સેમી 2 સેમી એટલે તમને સેમ આના જેવો રૂપક થશે બરાબર આના જેવું માપ તમારે થશે તો બીજા પ્રશ્નમાં જો બીજી આકૃતિ મેં તમને દોરાયું છે 5 સેમી 3 સેમી અને 2 સેમીના લંબઘનની બરાબર આવી રીતે તમારી આકૃતિ થશે પછી બી 4 સેમી લંબાઈની ધારવાળો સમઘન દોરવાનો છે આઇસોમેટ્રિક આકૃતિ મેં દોરવાનું છે સાદા પેપર ઉપર દોરવાનું છે એટલે તમે આપણે નોટબુકમાં આપણે દર્શાવી દેવાનું એક આકૃતિ દોરશો એટલે ચાલે બરાબર પણ આપણને ખબર પડી ગઈ કે આકૃતિ આવી રીતે આપણે દોરેલી છે એટલે 5 માંની બે તમને આવડશે બરાબર એટલે જો ચોથો અને 5મો મેં તમને જાતે આપેલો છે ચોથો અને 5મો આ બે તમને સેલ્ફ પ્રયત્ન કરવાના આપેલા છે બરાબર જાતે પ્રયત્ન કરો તો અહીંયા છે આપણું સ્વાધ્યાય 15.2 કમ્પ્લીટ થઈ ગયું હવે આપણે શરૂઆત કરશું સ્વાધ્યાય 15.3 ની આપણે આવતા લેક્ચરમાં જોશું થેન્ક યુ